નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમે તમારા રિસ્કને મેનેજ કરી શકો. હવે આજનું માર્કેટની અંદર ધમાકેદાર મૂવમેન્ટ જોવા મળી. કેવી? આપણે કહે ને કે જેકપોટ મૂવમેન્ટ, બરાબર? તો આ જેકપોટ મૂવમેન્ટ આપણે આજના માર્કેટમાં જોવા મળી અને લગભગ આપણા લોજિક મુજબ જોવા મળી, બરાબર? હા, થોડું ઘણું અહીંયા ચેન્જીસ કર્યો છે, પણ મોસ્ટ ઓફ એવું જ છે કે જે આપણે જોતું હતું. હવે ગઈકાલના વિડીયોની અંદર એક આપણે ચર્ચા એવી થઈ હતી કે કદાચ જો ભૂલની અંદર 24,110 ઉપર 24,110 ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી દે અને અહીંયાથી આમ ટ્રેપ કરે, 170 ઉપર નીકળવાનો પ્રયત્ન કરે ને પછી અહીંયાથી રિજેક્શન મારે. પણ આપણો ઓપન થવાનો વ્યૂ ક્યાં હતો? તો કે 110 ઉપર, કે થોડું માર્કેટ ગેપ અપ ઓપન થાય અને અહીંયાથી આમ ઉપર ટ્રેપ કરે ને પછી નીચે આવે ને તો મજા આવે. તો મેં એવું કીધું હતું કે આ એરિયામાં નજર રાખજો, કેમ કે આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે. ગઈકાલનો વિડીયો જે મિત્રોએ ન જોયો હોય જોઈ લેજો, બરાબર? આની ઉપર જ મેં બુલિશ થવાનું કીધું હતું, એ પણ મિનિમમ એક 30 મિનિટની સ્ટ્રોંગ કેન્ડલ ક્લોઝ થાય, મતલબ કે 15 મિનિટની કેન્ડલ ઉપર સસ્ટેન થાય તો આપણે વિચારશું, બરાબર? એની જગ્યાએ અહીંયા શું કર્યું? તો કે નીચે ખોલ્યું અને ફરી ટ્રેપ તો કર્યા જ છે. અહીંયા આ જે ગયું છે એ ટ્રેપ જ કર્યા છે. આ ઝોનની ઉપર ક્લોઝ કરાવ્યું છે, એનો મતલબ કે અહીંયા ટ્રેપ કર્યા છે. પણ અહીંયાથી આપણે એને ઉપર લઈ જાવ તો એની જગ્યાએ નીચેથી અહીં ઉપર લઈ ગયા છે, બરાબર? અને મસ્ત મજાની જ્યારે આ કેન્ડલ બની છે, બરાબર, ત્યારે અહીંયા ક્લિયર એવું ડિરેક્શન આપી દીધું હતું કે હું અહીંયાથી નીચે જાઉં છું અને ક્લીન ભાષામાં એવું કીધું હતું કે 24,045 બ્રેક થાય તો 23,902 આ લોને આવતા કોઈ રોકી શકશે નહીં અને રોકાણું પણ નથી. આ લો બ્રેક થયા પછી જ બાઉન્સ બેક, મતલબ એક પુલ બેક આવ્યો. અને આ પુલ બેક ઉપર આ રિજેક્શનનો ફાયદો કેવી રીતે લેવો ને એ આજના કોર્સવાળા રિવિઝન વિડીયોની અંદર સમજાવ્યું છે અને ક્લિયરલી સમજાવ્યું છે કે 80% કેસની અંદર આ આવું જ થશે. જ્યારે આવું કરે ત્યારે આપણે આ સેટઅપ દેખાય તો આવી રીતે જ કરવાનું છે, બરાબર? એ વિડીયો પ્રોસેસિંગ બતાવે છે, થોડી વારની અંદર અપલોડ થઈ જશે એટલે નોટિફિકેશન મળી જશે, બરાબર? પણ આ ગોખી લેજો આ સેટઅપ કે જ્યારે આવું થાય ત્યારે આપણે આવું કરવું છે, બરાબર? તો આ એક જેકપોટ મૂવમેન્ટ ગઈકાલના વિડીયોની અંદર મેં તમને ક્લુ થોડા ઘણા આપ્યા હતા કે 2 વાળું પ્રીમિયમ હાલની પોઝિશનમાં જ્યારે લો વીક્સમાં હોય, જ્યારે લો વીક્સ હોય ને ત્યારે જ્યારે પ્રીમિયમ બ્લાસ્ટ થાય ને તો એ મિનિમમ 10x જેવો મળે અને એમાં પણ જો ડાઉન સાઇડ થાય ને તો સોનામાં સુગંધ પડે, બરાબર? કેમ કે મોસ્ટ ઓફ ડાઉન સાઇડની જે મૂવમેન્ટ હોય છે ને એ શાર્પ હોય છે. એની અંદર પ્રીમિયમ તો ઇન્ક્રીઝ થાય છે, સાથે સાથે વીક્સ જે વધે છે ને એનો ફાયદો પણ આપણે મળે પુટના પ્રીમિયમની અંદર. તો એક જેકપોટ ટ્રેડ અહીંયાથી આ નીચેનો પણ મળ્યો અને ફરી અહીંથી પણ નીચેનો મળ્યો. જે મિત્રોએ અહીંયા મિસ થયા હશે ને ટ્રેડમાં એ મિત્રો અહીંયા લઈ શક્યા હશે. અને ઓટીજી સક્સેસ સેટઅપ વાળા મિત્રોને આ ટ્રેડ પકડવામાં મારા મત મુજબ તકલીફ પડવી જોઈએ નહીં અને આ પકડવામાં પણ તકલીફ ના પડવી જોઈએ, બરાબર? જોઈએ પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું હતું. આપણે સૌથી પહેલા કોલ ઉપર નજર નાખીએ. હવે ઘણા મિત્રોના આજે મને એક બે મિત્રના કોલ આવ્યા, સાહેબ 49 ઉપર તો નીકળ્યું છે પણ ફરી પાછું ઉપર ગયું નહીં. તમે જોવું તો ખરા ક્યાંથી ગયું છે 49 ઉપર? 20 રૂપિયાથી એ હાઈ મારે છે 60 નો, ઓલમોસ્ટ કેપિટલ 3x, બરાબર? હવે તમે એવી આશા રાખો છો કે હવે અહીંયા પુલબેક સાથે આમ કન્ટિન્યુ કરે? નોટ પોસિબલ. 49 ની નીચે નીકળવું, ક્લોઝ કર્યું, મતલબ કે અહીંયા નીચે એક કેન્ડલ ક્લોઝ કરી, બીજી કેન્ડલ આમ ઉપર ક્લોઝ કરી દે, આને
ઉપર નીકળ્યું કહેવાય. પણ નીચેના સપોર્ટેથી 18 રૂપિયાની આજુબાજુથી જ 20, 22 રૂપિયાની 21 રૂપિયાની આજુબાજુથી આ પ્રીમિયમ બાઉન્સ બેક કર્યું છે. તો નીચેના લેવલેથી ઉપરનું લેવલ બ્રેક કરે છે તો આ બોટમ ઉપર આવે ત્યારે આમાં એક એટેમ્પ્ટ બને 5 મિનિટની અંદર એક પિન બાર કેન્ડલ છે અહીંયા. તો એ પિન બારના દમ ઉપર 16-17 પોઈન્ટ આપ્યા છે. તો લગભગ તમારું કેપિટલ 60% થયું છે. અહીંયા એસએલ બને નહીં. અને બીજી વાત કે 15 મિનિટના કન્ફર્મેશનની અંદર આમાં કોઈ પણ જાતનો ટ્રેડ બનતો નથી, કેમ કે કન્ફર્મેશન મળ્યા પછી આ શૂટિંગ સ્ટાર કેન્ડલ અહીંયા આ એરિયામાંથી આવવી ન જોઈએ. બીજી વસ્તુ કે આ જે રેડ કેન્ડલ ક્લોઝ થઈ છે એ પણ એ નેગેટિવ ઝોનની અંદર ક્લોઝ થઈ છે. બરાબર? તો આ બધી વસ્તુ જોવી પડે આ ટ્રેડની અંદર એન્ટ્રી કરવા માટે. માત્ર એમને ઘૂસી જવાનું થતું નથી. આ રેડ કેન્ડલ ક્લોઝ ન થવી જોઈએ આજે આ રીતે. બરાબર? તો આની અંદર એક ટ્રેડની પોસિબિલિટી અહીંથી બાઉન્સ બેકની બને, પણ આ રેડ ક્લોઝ થાય છે એના પછી આ ગ્રીન આવી છે. બરાબર? તો અમુક વસ્તુ સમજવાની રહે. અને જ્યારે કોઈ રેઝિસ્ટન્સ ઉપરથી આવી કોઈ કેન્ડલ દેખાય અને રેન્જ બનાવી રેન્જનું બ્રેકડાઉન કરીને આવી કોઈ કેન્ડલ દેખાય તો આના ઉપર જ પ્રાયોરિટી રાખવાની, નહીં કે આના ઉપર. બરાબર? આ વસ્તુ નોટ કરી લેજો એટલે જેથી કરીને તમને ઇન ફ્યુચર કામ લાગે. બરાબર? પુટના પ્રીમિયમની અંદર આપણે ક્લીન એવી ચર્ચા કરી હતી કે 25 રૂપિયાની આજુબાજુ આવે, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ફરી ઉપર જો નીકળે. બરાબર? આપણે માની લઈએ કે આ 15 મિનિટની પિન બાર બની છે, આપણે નથી દેખાણી, પણ આ તો દેખાણું છે ને કે 25ની ઉપર આવી સ્ટ્રોંગ કેન્ડલ બુલિશ કેન્ડલ ક્લોઝ થઈ છે. તો અહીંયાથી આપણો ટાર્ગેટ આ હતો 69, તો ઓલમોસ્ટ 2x નો ટાર્ગેટ હતો. તો અહીંયા 7-8 પોઈન્ટ 9 પોઈન્ટ કે 10 પોઈન્ટનો સ્ટોપ લોસ લેવા માટે આપણે રેડી હોવા જોઈએ. જો આ જગ્યાએથી એન્ટ્રી બની હોય તો 125 સુધી તો વન વે ગયું છે ભાઈ. 15 મિનિટની કેન્ડલ 125 ક્લોઝ કરી છે. અને એનાથી ઉપર જો તમે હોલ્ડ કરી શક્યા હોય એકાદ લોટ પણ કે 2 લોટ પણ કે 5 લોટ એમ. બરાબર? તો આની અંદર એક જેકપોટ હતો ભાઈ. સાથે આ ઝોન જ્યારે અહીંયા આવ્યું છે તો એક્ઝેક્ટ સપોર્ટ એથી જ બાઉન્સ થયું છે ભાઈ. અને એક્ઝેક્ટ રેઝિસ્ટન્સે જઈને જ ક્લોઝ કર્યું છે જો લેવલ ટુ લેવલ. બરાબર? તો આ પણ એક જેકપોટ જ હતો. તો આમાંથી આ મુવમેન્ટ કેટલા મિત્રોએ કેપ્ચર કરી છે અને આ કેટલાએ કરી છે 3 વાગ્યાવાળી એ ખાસ કોમેન્ટમાં જણાવજો એટલે મને પણ ખ્યાલ પડે. બરાબર? હવે જોઈ લઈએ નિફ્ટી આવતીકાલે શું કરી શકે. સેન્સેક્સના જો પ્રીમિયમના લેવલ જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો, તો લેટ નાઇટ શોર્ટ વિડીયો બનાવી આપીશ. બરાબર? ધ્યાનથી સમજજો સ્પોટ. બરાબર? જ્યાં સુધી 23,911 ની ઉપર કોઈ એક સ્ટ્રોંગ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ ન થઈ જાય ને ત્યાં સુધી હવે બુલિશ થવું નહીં. બરાબર? ઓપન ગમે ત્યાં થાય. આપણા માટે આ ઝોનની ઉપર સ્ટ્રોંગ કેન્ડલ 15 મિનિટની ક્લોઝ થાય તો અને તો જ આપણે માનશું કે આ 24,000 સુધી જાય. બરાબર? બીજી વાત, ધારી લ્યો કે મોર્નિંગમાં 821 ની ઉપર એક 15 મિનિટની આમ કેન્ડલ ક્લોઝ થઈ ગઈ અને એનું રિટ્રેસમેન્ટ આવે, આ ઝોન બ્રેક ન થાય, આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય તો એક એટેમ્પ 911 સુધી મારી શકાય. બરાબર? આ એરિયામાંથી રિજેક્શન મળે તો ફર્સ્ટ ટાર્ગેટ આપણો 23,821 અને આની સાથે આ જો આપણું ક્લોઝિંગ બીટ થાય તો 23,728. આ ઝોન સ્ટ્રોંગ સપોર્ટ છે, યાદ રાખજો. આ બ્રેક થયા પછી જ આપણે 612 નું વિચારશું. બરાબર? આ ઝોનને બ્રેક થવા દેજો, રિટેસ્ટ મારવા દેજો અને ફરી અહીંયાથી રિજેક્શન આવે ને તો અહીંયાથી આમ જજો. બરાબર? તો પછી 612 અને 523 આ ઝોન આવી શકે. બરાબર? એની નીચે જાય તો 23,427. પણ 728 બ્રેક ન થાય, તારી લ્યો મોર્નિંગમાં ગેપ ડાઉન ઓપન થાય તો આ ઝોન ઉપરથી બાઇંગની પોસિબિલિટી છે, યાદ રાખજો. બરાબર? તો આ ઝોન ઉપર નજર રાખજો. અહીંયા શું થાય છે, અહીંયા કોઈ પણ ઓવર ટ્રેડિંગ કરવાનો પ્રયત્ન કરતા નહીં. હા, થોડું ઘણું ગેપ અપ ઓપન થાય, એક કેન્ડલ આના પર ક્લોઝ કરી દે ને અહીંયાથી રિજેક્શન મારે તો અહીંયા સુધી આવી શકાય. પણ આ ઝોનમાં ઓપન કરી દે ને તો વેટ કરજો. બરાબર? અને જ્યાં સુધી સેટઅપ અને સ્ટ્રક્ચર આપણે
પોઝિટિવ ન દેખાય, યા તો આને બ્રેક ન કરી દે, યા તો આને ઉપર બ્રેક ન કરી દે, ત્યાં સુધી આપણે વધારે કંઈ વિચારશું નહીં. બાકી જો અહીંયા રેન્જમાં રહી જશે ને તો પ્રીમિયમ ડીકે કરી દેશે, યાદ રાખજો. બરાબર. તો 728 ની નીચે 612 523, બરાબર. અને 821 ની ઉપર 911, 911 ની ઉપર ક્લોઝ 1-15 મિનિટ સ્ટ્રોંગલી ક્લોઝ થયા પછી જ આપણે 24,020 ના ટાર્ગેટ માટે જાશું. પ્રીમિયમ સમજી લ્યો કે પ્રીમિયમની અંદર શું થઈ શકે. પ્રીમિયમ છે 24,000 નો કોલ અને 23,700 નો પુટ. હું તમને એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે એ જ કહું છું. આનાથી વિશેષ વધારે મગજ મારવાનું કહેતો નથી. ફર્સ્ટ કન્ડિશન 103 ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ, ફરી 90-95 ની આજુબાજુ કે 100 ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો વન વેમાં 134 સુધી વિચારી શકાય. આ એક ફર્સ્ટ પોસિબિલિટી. કેવી? કે અહીંયાથી આમ ઉપર જાય, ફરી આ ડીપ મળે અને અહીંયા સુધી. બીજી પોસિબિલિટી કે મોર્નિંગમાં જ આ પ્રીમિયમ તમને 60-65 રૂપિયાની નીચે મળે અને અહીંયાથી આની ઉપર નીકળે, 1-15 મિનિટ ક્લોઝ કરી દે, તો પછી અહીંયાથી આમ રિટેસ્ટ ઉપર એક એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ આ 90, બીજો 103 અને ત્રીજો 120. આ ઝોન 120 આ રેઝિસ્ટન્સનું કામ કરશે, યાદ રાખજો. અહીંયાથી ઉપર જશે તો આ ઝોન એના માટે રેઝિસ્ટન્સ છે, બરાબર. આની ઉપર જ આપણે સ્ટ્રોંગ બુલિશ થશું, પછી ત્યાં સુધી નહીં. આ ઝોનની અંદર બોક્સ માર લેજો, બરાબર. આટલું ક્લિયર. તો અહીંયાથી પણ 2x ની પોસિબિલિટી છે, બરાબર. આપણે 2x ની પોસિબિલિટી, એક બેસ્ટ એન્ટ્રી અહીંયાથી આમ નીચે તોડે, ફરી ઉપર નીકળે, ફરી એનું રિટેસ્ટ આવે તો અહીંયા સુધી જઈ શકાય, બરાબર. બીજી વસ્તુ કે મોર્નિંગમાં જ હેવી ગેપ અપ ઓપન થઈ જાય, 134 ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દે તો એને 120 ની આજુબાજુ સપોર્ટ લેવા દેજો, બરાબર. તો પછી 176 અને એના પછી 200 અને એના પછી 223. આ બે ટાર્ગેટ આવી શકે. આની મને ખબર નથી. આને બ્રેક કરશે તો જ આ આવશે, બરાબર. તો સ્ટ્રોંગ પોસિબિલિટી કઈ? તો કે યા તો આની ઉપર 15 મિનિટ ક્લોઝ થાય તો અહીંયા 200 સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય 120 થી, તો અહીંયા 2x છે. અને યા તો 65 તોડે, ફરી ઉપર નીકળે, અહીંયા રિટેસ્ટ કરે તો 120 સુધી જઈ શકાય, અહીંયા પણ 2x છે, બરાબર. આ બે જ પોસિબિલિટી. પુટની અંદર ભૂલમાં તમને કેવું? ભૂલમાં તમને આ ઝોનની આજુબાજુ મળી જાય, 70-75 ની આજુબાજુ અહીંયા, અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 98, આને બ્રેક કરી દે 98 ને તો બીજો ટાર્ગેટ 116, બરાબર. અને 143 અને 176 આ ઝોન સુધી આવી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં પુટ, પણ જો આ એરિયામાં મળી જાય તો અહીંયાથી કન્ટિન્યુએશન માટે જઈ શકીએ. તો અહીંયા પણ 2x છે, બરાબર. પણ આ ઝોનમાં મળવું મહત્વનું છે. હવે ધારી લ્યો કે ગેપ અપ ઓપન થયું 143 ની ઉપર, બરાબર. તો પછી એને ક્યાં આવવા દેજો? તો કે લગભગ આ એરિયામાં 95-96 ની આજુબાજુ, બરાબર. આ ઝોનમાંથી અહીંયા આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો બાઉન્સ બેક કરી શકાય 176 એન્ડ 219. 63 રૂપિયાને થર્ડ પોસિબિલિટી કે 63 રૂપિયાના માર્કેટ બ્રેક કરી દે મોર્નિંગમાં જ, તો પછી આની રાહ આપણે જોશું 21 ની આજુબાજુ. પણ એની કન્ડિશન એ રેન્જ 21 ની નીચે પણ રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે તો જ એન્ટ્રી કરવાની છે. પેલો ટાર્ગેટ 21, બીજો ટાર્ગેટ તમારો રહેશે 45 ની આજુબાજુ આ ઝોન, બરાબર. અને એના પછી 63, બરાબર. પણ ગમે ત્યાંથી પણ બાઉન્સ બેક કરે તો પેલો ટાર્ગેટ 21, બીજો 45 અને ત્રીજો 63, બરાબર. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. ક્યાંથી? પણ તો અહીંયાથી પણ 2x પ્લસ તો થઈ જશે. તો યા તો બાઉન્સ બેક એન્ડ કન્ટિન્યુએશન, યા તો બ્રેકડાઉન, પુલ બેક
એન્ડ કન્ટિન્યુએશન. બરાબર, આ રીતના અહીંયા સ્ટ્રક્ચર બનવું જોઈએ કે ભાઈ ચલો તોડ્યું નીચે, રેન્જ બનાવી, રેન્જનું બ્રેકડાઉન કર્યું, ફરી ઉપર નીકળ્યું, તો આપણે આ ઝોન સુધી જશું. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે ને આ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હું કહું છું કે ભાઈ આ જગ્યાએ જ એટેમ્પ બની શકે ને જ્યાંથી એક આપણો પોઝિશનલ ટ્રેડ મળી શકે, તો એ જગ્યાએ જ એટેમ્પ મારવાનો પ્રયત્ન કરશો. બરાબર, આજે શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો. પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, જેકપોટ સેટઅપ હતું આજે, તો કેટલા મિત્રો આજે સારા એવા ગ્રીનમાં છે એ સ્ક્રીનશોટ પણ મોકલજો, એટલે જેથી કરીને આપણે શો ઓફ નથી કરવો, પણ મારી જાણ માટે. બરાબર, કે તમે કેટલો પ્રોફિટ કરો છો, પણ મને પર્સનલી એપમાં અથવા તો વોટ્સઅપની અંદર મોકલી દેજો, હું જોઈ લઈશ. બીજું, સાથે સાથે વિડીયોને બને એટલો શેર કરજો, અને ટેલિગ્રામ ચેનલમાં જે મિત્રો જોડાયેલા છે એ મિત્રો વોટ્સઅપ ચેનલ પણ જોઈન કરી લેજો, એટલે ઇન ફ્યુચર ક્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ટેલિગ્રામની, તો તમે વોટ્સઅપ ચેનલ થ્રુ મારી સાથે કનેક્ટેડ રહી શકો. બરાબર, તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો, લાઇક કરજો, અને સેન્સેક્સના પ્રીમિયમના લેવલ જોતા હોય તો સાથે સાથે એની પણ કોમેન્ટ કરજો. બરાબર, તો લેટ નાઇટ પણ શોર્ટ વિડીયો બનાવી આપીશ. તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.